બનાસકાંઠામાં બાળક ધૂણવાના કેસમાં મોટો ખુલાસો. અંધશ્રદ્ધા નહીં પણ એકપાત્રીય અભિનયનું હતું રિહર્સલ. પૂર્વ સરપંચ. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વિડીયો અંગે થઈ પુષ્ટિ. વિડીયો તેરવાડિયા ઓઢા પ્રાથમિક શાળાનો હોવાનું બહાર આવ્યું. બનાસકાંઠા જિલ્લાની શાળામાં બાળકો ધૂણતા હોવાનો જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો તેને લઈને હવે મોટો ખુલાસો થયો છે. વાસ્તવમાં વિડીયો કાંકરેજ તાલુકાની તેરવાડિયા ઓઢા પ્રાથમિક શાળાનો હોવાનું બહાર આવ્યું છે. શાળામાં શનિવારે બેગલેસ ડે દફતર વગરનો દિવસ નિમિત્તે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકો એકપાત્રીય અભિનય કરી રહ્યા હતા. આ કાર્યક્રમમાં બાળકો અંધશ્રદ્ધા કેવી રીતે ફેલાય છે અને તેને કેવી રીતે રોકી શકાય તે વિષય પર નાટક ને રિહર્સલ કરી રહ્યા હતા. તે દરમિયાન ધૂણવાનો અભિનયનો ચોક્કસ ભાગ કોઈએ ઉતારીને વાયરલ કરી દેતા ખોટી અફવાઓ ફેલાઈ હતી. આ બાબતે તાણા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ ગિરીશભાઈ પટેલે જણાવ્યું હતું કે બાળકો દ્વારા કરવામાં આવતા શૈક્ષણિક અને જનજાગૃતિ અભિયાનનું સોશિયલ મીડિયામાં ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે. ખરેખર તો શિક્ષકો બાળકોને અંધશ્રદ્ધાથી દૂર રહેવા માટેના પાઠ ભણાવી રહ્યા હતા, જેમાં ધૂણવું એક અભિનયનો ભાગ હતો. આ વિડીયોમાં કોઈએ ટીકા કરવી નહીં. જો કે સમગ્ર મામલે ખુલાસો થતાં સોશિયલ મીડિયામાં થઈ રહેલી ટીકાઓ પર પૂર્ણ વિરામ મુકાયું છે અને વાલીઓએ પણ રાહતનો શ્વાસ લીધો છે. મારું નામ પટેલ ગિરીશભાઈ અંબાલાલ, પૂર્વ સરપંચ તાણા ગ્રામ પંચાયત. આજે રોજ સોશિયલ મીડિયામાં અમારી તાણા તેરવાડિયા પ્રાથમિક શાળામાં એક બાળકને ધૂણવાનો વિડીયો વાયરલ થતા એ વિશે મેં પણ તપાસ કરી, ગામ લોકોએ પણ અમે તપાસ કરી. એ બધો અભ્યાસ કરતા આજે હું મારું નિવેદન આપું છું કે હકીકતમાં શનિવારે બેગલેસ ડે હોય છે, એટલે કે દફતર વિનાનો દિવસ. એમાં બાળકો જોડે નાટક અને રિહર્સલ કરાવવામાં આવતું હોય છે. અંધશ્રદ્ધા કેવી રીતે ફેલાય છે અને એને કેવી રીતે દૂર કરી શકાય છે એવો એક નાટક અને રિહર્સલનો આ ભાગ હતો. પરંતુ અમુક લોકોએ ધૂણવાનો વિડીયો જ વાયરલ કરતા લોકોમાં એવી અફવા ફેલાવી કે શાળાની અંદર અંધશ્રદ્ધાના પાઠ ભણાવવામાં આવે છે. હકીકતમાં અંધશ્રદ્ધાના કોઈ પાઠ ભણાવવામાં સ્કૂલમાં આવતા નથી. સ્કૂલની અંદર શિક્ષકોનું ખૂબ ઉમદા કાર્ય છે અને આ બાબતનો વિડીયો જે વાયરલ થયા પછી પણ શિક્ષકોએ બાળકોને અને બધા લોકોને કહ્યું હતું કે અંધશ્રદ્ધા કેવી રીતે થઈ શકે. નાટકને રિહર્સલની અંદર કોઈ મ્યુઝિકનો અવાજ આવે તો કોઈ પણ માણસ એનાથી ધૂણવા માંડે અને એ ધૂણવા માંડે એના પછી એમાં કશું હોતું નથી. એવો કોઈ માતાજીના એવો કોઈ પવન આવતો નથી. એવું શિક્ષકો એક રિહર્સલ ને નાટક દ્વારા સાબિત કરવા માંગતા હતા. એટલે આ બાબતનો જે વિડીયો ધૂણવાનો વાયરલ થયો છે એમાં કોઈ તથ્ય નથી અને શિક્ષકોનું એમાં એવો કોઈ ભાગ નહોતો કે કોઈ અંધશ્રદ્ધાને ઉત્તેજન આપે, પણ અંધશ્રદ્ધા ન ફેલાય એના માટેનો નાટક અને રિહર્સલનો ભાગ હતો.